હવે આ વિદ્યુત ચુંબકીય તરંગ અહીંયા આપો અવકાશમાંથી μr બરાબર 4 જેટલી સાપેક્ષ પરમિટિવિટી ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે। બરાબર, અવકાશમાંથી માધ્યમમાં પ્રવેશે છે અને જે માધ્યમમાં પ્રવેશે છે એની સાપેક્ષ પરમિટિવિટી આપી છે, એમાં તેનો ડાયરેક્ટિક અચળાંક 4। તો આ રીતે તરંગ શૂન્ય અવકાશમાંથી માધ્યમમાં દાખલ થાય છે તેની તરંગ લંબાઈ અને આવૃત્તિમાં શું ફેરફાર થશે। બરાબર, તો જો એક વાત છે અહીં ધ્યાન આપો, વિદ્યુત ચુંબકીય તરંગ કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે એની તરંગ લંબાઈ બદલાય, એનો વેગ બદલાય, પણ આવૃત્તિ કેવી રહે? અચળ। બરાબર, સૂત્ર આ મુજબ છે c બરાબર f લેમ્ડા અવકાશમાં વેગ, v બરાબર m લેમ્ડા ડેશ કોઈ માધ્યમમાં વેગ। જો અવકાશમાં વેગ કરતા માધ્યમમાં વેગ જુદો હોય, અવકાશમાં તરંગ લંબાઈ કરતા માધ્યમમાં તરંગ લંબાઈ જુદી હોય, પણ આવૃત્તિ તો કેવી રહેશે? અચળ। તમે આના પરથી f બરાબર c છેદમાં લેમ્ડા લખી શકો, તો આના પરથી તમે f બરાબર v છેદમાં લેમ્ડા ડેશ લખી શકો। વેગ બદલાય, તરંગ લંબાઈ બદલાય, પણ આ ગુણોત્તર કેવો રહે? અચળ। આવૃત્તિ ગુણોત્તર એટલે આવૃત્તિ થઈ ને f બરાબર c છેદમાં લેમ્ડા અવકાશમાં, કોઈ માધ્યમ માટે f બરાબર v છેદમાં લેમ્ડા ડેશ। અવકાશમાં વેગ હતો એના કરતા માધ્યમમાં વેગ જુદો, અવકાશમાં તરંગ લંબાઈ હતી એના કરતા માધ્યમમાં તરંગ લંબાઈ જુદી। આ ગુણોત્તર અચળ રહે એ આવૃત્તિ, એટલે આવૃત્તિ તો અચળ રહેશે। તરંગ લંબાઈ માટે વિચારો, આવૃત્તિ અચળ, તરંગ લંબાઈ માટે આપણે c છેદમાં v ગુણોત્તર મેળવી લઈશું। આપણે જે સૂત્ર જાણીએ છીએ આપણે c છેદમાં v બરાબર આવું લખાશે, જો c એટલે 1/√μ0 એપ્સિલોન 0, v એટલે √μ એપ્સિલોન છેદમાં 1, c છેદમાં v બરાબર √μ એપ્સિલોન છેદમાં μ0 એપ્સિલોન 0। હવે જો અહીંયા તમને જે માધ્યમની વાત કરી છે, માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી વિશે કોઈ ચોખવટ નથી કહી, એટલે આપણે આ સાપેક્ષ પરમિએબિલિટી આ ગુણોત્તર જે છે μ છેદમાં μ0 એ μl = 1 લઈ લેશું। આ 1 લઈ, આ બે લગભગ સરખા છે, એ ચોખવટ આપણે નથી કહી। μ બરાબર μ0 અથવા μ છેદમાં μ0 બરાબર 1 લઈ, તો c છેદમાં v બરાબર √ એપ્સિલોન છેદમાં એપ્સિલોન 0 એટલે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી, માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક, માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક 4 આપ્યો છે, એટલે આ c છેદમાં v બરાબર 2 મળ્યા। તો આપણી પાસે આ હકીકત છે c બરાબર f લેમ્ડા, માધ્યમમાં વેગ v બરાબર f લેમ્ડા ડેશ, તો આના પરથી c છેદમાં v મેળવો તો લેમ્ડા છેદમાં લેમ્ડા ડેશ મળે, આના બરાબર આપણે જવાબ મળી ગયો c છેદમાં v બરાબર 2, એનો અર્થ લેમ્ડા ડેશ બરાબર લેમ્ડા બાય 2। બરાબર, તરંગ લંબાઈ અડધી થશે, આવૃત્તિ અચળ થશે, તરંગ લંબાઈ અડધી। કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ માટે વિદ્યુત તરંગ સમીકરણ આપ્યું છે E બરાબર E0 sin ઓમેગા t માઈનસ k, ચુંબકીય તરંગ સમીકરણ B બરાબર V0 sin ઓમેગા t માઈનસ k। બરાબર, આ કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ માટે E અને B ના તરંગ સમીકરણો છે, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો? વિકલ્પ બધા ચેક કરો તો આ ચાર રાશિનો સંબંધ છે, E0 B0 એટલે કે બેના મહત્તમ મૂલ્યો અને તરંગની કોણીય આવૃત્તિ ઓમેગા અને તરંગ સદિશ k,
વચ્ચેના સંબંધ છે. કયો સંબંધ સાથે? તો જવાબ મેળવવા આપેલો ગુણોત્તર લઈ લો. ત્યાં આપ્યું છે ગુણોત્તર લો. ગુણોત્તર લો તો E છેદમાં B બરાબર E0 છેદમાં B0 થશે. આટલું તો નીકળી જાય છે બરાબર. હવે E0 છેદમાં B0 કે E છેદમાં B બરાબર C બરાબર, અને C બરાબર ઓમેગા છેદમાં K તો એનો અર્થ કે E0 છેદમાં B0 બરાબર ઓમેગા છેદમાં K. તો જવાબ થશે E0 K બરાબર E0 ઓમેગા. બરાબર, આ જવાબ C જવાબ આવશે. બીજું જો ગણાઈ જાય બીજું જો હવામાંથી પસાર થતા એક તરંગ માટે આવૃત્તિ ચુંબકીય તરંગની આવૃત્તિ 6 ગીગાહર્ટ્ઝ બરાબર. तो 1 मीटर लंबाई दीठ तरंग संख्या कितनी? तरंग दीठ 1 मीटर लंबाई दीठ तरंग संख्या. तो तरंग संख्या એટલે શું? તો કે 1 લેમ્બડા. तरंग संख्या 1 લેમ્બડા થાય. જો પેલા લેમ્બડા શોધી નાખો. તો લેમ્બડા બરાબર c છેદમાં f 3 ગુણ્યા 10 ની 8 ઘાત f 6 ગીગાહર્ટ્ઝ એટલે 6 ગુણ્યા 10 ની 9 ઘાત તરંગ લંબાઈ આવે. હવે આટલી તરંગ લંબાઈ હોય એવું તરંગ 1 મીટર લંબાઈમાં આવા લેમ્બડા જેટલા કેટલા ભાગ સમાય એવો પ્રશ્ન. આવી વાત છે કે 1 મીટર લંબાઈ લો તો 1 મીટર લંબાઈની આટલી તરંગ લંબાઈ ધરાવતું આ એક એવું આ બીજું એવું આ ત્રીજું 1 મીટર લંબાઈની આવા કેટલા ભાગ સમાય તરંગ સંખ્યા કહેવાય બરાબર. તો એ સૂત્ર થશે 1 લેમ્બડા. 1 ભાગ્યા લેમ્બડા કરો એ જવાબ આવે 1 મીટર લંબાઈની તરંગ સંખ્યા. લેમ્બડા કેટલું મળ્યું? આ ઉપર 10 થશે 0.05. તો હવે તરંગ સંખ્યા 1 લેમ્બડા 0.05 મૂકવાના જમણા સ્થાને 1/0.05 તો ભાગ્યા 5 20 થશે એટલે મીટર ઇન્વર્સ. 1 મીટર લંબાઈમાં આટલી તરંગ લંબાઈના આવા કેટલા ભાગ સમાય? 20 અર્ધવત તરંગ સંખ્યા. એક આવૃત્તિ છે વિકિરણની 10 મેગાહર્ટ્ઝ અને આટલી આવૃત્તિ ધરાવતા આ વિકિરણ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર 10 sin kx - ઓમેગા t. બરાબર. આ આપેલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત તરંગ સમીકરણ આપ્યું છે
અને એનો એકમ છે મિલી વોલ્ટ પર મીટર. તો આ તરંગની ઊર્જા ઘનતા શોધો. ઊર્જા ઘનતા. તો હવે ઊર્જા ઘનતાના બે સૂત્ર આપણે જાણીએ છીએ, એક E ના સ્વરૂપના અને એક V ના સ્વરૂપના. અહીંયા આપણને E મળી રહેશે, બરાબર? E0 મળે એટલે E RMS. તો તમે એ કન્વર્ટ તો કરી શકો. તો હવે ρ નું સૂત્ર આપણે આ વાપરીશું. જો એપ્સિલોન 0 E સ્ક્વેર RMS. અહીંથી આપણને E0 મળી રહે. E0 આ E0 નું મૂલ્ય કહેવાય કંપ વિસ્તાર. E0 બરાબર 10 મિલીવોલ્ટ પર મીટર. તો અહીંયા એકમ ધ્યાનમાં લેજો. અહીંયા કોઈ વિદ્યુત ચુંબકીય સળંગ માટે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર આપ્યો છે B0, બરાબર? અને તીવ્રતા શોધવાની છે. તો તીવ્રતાના અહીં બે સૂત્રો લખ્યા હતા આપણે, એક E ના સ્વરૂપના અને એક B ના સ્વરૂપમાં. તો B ના સ્વરૂપનું તીવ્રતાનું સૂત્ર શું હતું? ઓકે, I બરાબર C એપ્સિલોન 0 E સ્ક્વેર RMS. બરાબર? હવે અહીંયા P આપ્યું છે, તો આ તો આપણને લાગુ નહીં પડે, અથવા તો આનો ઉપયોગ કરી તો E ને B ના સ્વરૂપમાં કન્વર્ટ કરીને કરી શકાય. પણ ડાયરેક્ટ સૂત્ર છે જ C V સ્ક્વેર RMS છેદમાં μ0. તો બસ આમાં મૂકી દો, જ્યાં B સ્ક્વેર RMS બરાબર B0/√2 B0 સ્ક્વેર છેદમાં 2 વર્ગ કરના પર મૂકી દો. તો I બરાબર C B0 સ્ક્વેર છેદમાં 2μ0. I બરાબર 3 ગુણ્યા 10⁻8 B0 10⁻⁴ નો વર્ગ μ0 4π ગુણ્યા 10⁻⁷. બરાબર? તો કેટલો જવાબ આવ્યો? તીવ્રતા વોટ પર મીટર સ્ક્વેર. આત્મામાં 1.19 ગુણ્યા 10⁶. પછી છઠ્ઠું જોવો છો, ધ્યાન આપો. એક બિંદુ ઉદ્ગમમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જાય છે. ઉદ્ગમનો આઉટપુટ પાવર 1500 વોટ. ઉદ્ગમનો પાવર અને ઉદ્ગમનો આઉટપુટ પાવર એ બે વાત જુદી છે. તમને એમ કીધું કે ઉદ્ગમનો પાવર ધારો કે 100 વોટ છે, બલ્બનો પાવર, ઉદ્ગમનો પાવર 100 વોટ છે એવું કીધું. તો ઉદ્ગમના પાવરનો કેવો થાય કે એ ઉદ્ગમ દર સેકન્ડે કેટલી વિદ્યુત ઉર્જા વાપરે છે. ઉદ્ગમનો આઉટપુટ પાવર આપ્યો હોય તેનો અર્થ એવો થાય કે ઉદ્ગમમાંથી દર સેકન્ડે કેટલી વિકિરણ ઉર્જા ઉત્સર્જાય છે. બરાબર? એટલે આ આપણને આઉટપુટ પાવર આપ્યો. ડાયરેક્ટ જ ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા દર સેકન્ડે આટલી છે. તો આ ઉદ્ગમથી 3 મીટર દૂર, ઉદ્ગમથી 3 મીટર દૂર, આ બરાબર 3 મીટર, બરાબર છે. ઉદ્ગમથી જેટલે દૂર કીધું હોય ને એટલી ત્રિજ્યાનું ગોળીય કવચ અહીં વિચારી લેવાનું. કેમ કે જે વિકિરણો તો આમ ત્રિપરિમાણમાં દરેક દિશામાં આગળ વધતા હોય, એટલે આ ગોળીય કવચ 3 મીટર ત્રિજ્યાનું વિધેય. તો આ ઉદ્ગમ એના કેન્દ્ર પર અહીંથી ઉત્સર્જાતા વિકિરણ આમ ગોળીય કવચની સપાટી પર આપાત થશે. તો આ ઉદ્ગમથી 3 મીટર દૂર આ ગોળીય કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય શોધો, E0 શોધો. પ્રશ્ન આવો. બરાબર? તો હવે ખાલી આટલી જ વાત કરી છે. તો તમે જો પાવર અને તીવ્રતાનો સંબંધ વિચારો. I બરાબર C એપ્સિલોન 0
E સ્ક્વેર RMS આ તીવ્રતા કહેવાય. અને તીવ્રતાની મૂળ વ્યાખ્યા આપણે જાણીએ છીએ ઊર્જા છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. એમાં ઊર્જા છેદમાં સમય એટલે પાવર, આઉટપુટ પાવર જે તે ઉત્તમ છેદમાં E. તો આપણે શોધવું છે E0. તો આ ERMS ની જગ્યાએ જ્યાં ERMS નો વર્ગ બરાબર E0 સ્ક્વેર છેદમાં 2 અહીંયા મૂકી દો અને E0 ને સૂત્ર કરતા બનાવો. જો ધ્યાન આપો તો આવું થશે. જો C એપ્સિલોન 0 આ E સ્ક્વેર RMS ની જગ્યાએ E0 સ્ક્વેર છેદમાં 2 E0 સ્ક્વેર છેદમાં 2 આ બાજુ P છેદમાં A. A એટલે કશું કવચનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર. બરાબર. આપણે શોધવાનું છે E0. E0 સ્ક્વેર ને કરતા બનાવી દો. આ 2 અને 4 બે કેન્સલ. તો E0 સ્ક્વેર બરાબર E છેદમાં 2 પાઈ r સ્ક્વેર C એપ્સિલોન 0. E0 સ્ક્વેર ભરપૂર લઈ લો. P છેદમાં 2 પાઈ r સ્ક્વેર C એપ્સિલોન 0. હવે અહીંયા કિંમત મૂકી દો. એટલે અહીંયા જે અહીંથી જે ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગ છે એનું 3 મીટર દૂર મહત્તમ મૂલ્ય આટલું હશે. બરાબર. જેમ જેમ અંતર વધે ને એમ મહત્તમ મૂલ્ય પણ શું થશે? ઘટશે. બરાબર. આ છેદમાં આવે છે. એટલે જ્યાં સુધી વિદ્યુત ચુંબકીય તરંગ પ્રસરે છે અહીંયા દરેક સ્થાને E નું મહત્તમ મૂલ્ય સરખું છે એવી વાત નથી. જેમ જેમ ઉદ્ગમથી દૂર જાવ ને એમ E અને P બેયના મહત્તમ મૂલ્યમાં શું થતો જાય? ઘટાડો. તમે અહીંયા બલ્બ ચાલુ કર્યો એટલે આમ અનંત અંતર સુધી અહીંયાથી વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન પામીને અનંત અંતર સુધી જશે એવું કહેવાય નહીં. બલ્બ ચાલુ કરો તો બલ્બનો પ્રકાશ તો અમુક અંતર સુધી જ અસર કરતા જણાય ને, પછી આગળ જાવ તેમ તેમ એનો પ્રકાશ ઘટતો જાય. પ્રકાશ ઘટતો જાય એટલે કે એમાં E અને B ના મહત્તમ મૂલ્યો શું થતા જાય? ઘટતા. તો આમાં કિંમત મૂકી દો. જો પાવર આઉટપુટ જ છે ડાયરેક્ટ 1500 વોટ. R 3 મીટર. C 3 ગુણ્યા 10 ની 8 ઘાત. 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત. તો આ વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય મળે વોલ્ટ પર મીટર. 100 વોલ્ટ. સાતમું જોડ. એક 800 વોટનો બલ્બ છે. 800 વોટનો બલ્બ અને એની કાર્યક્ષમતા 3%. તો આ બલ્બને 20 મીટર વ્યાસના ગોળાના કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. એટલે ગોળીય કવચ વિચારો. આ ગોળીય કવચનો વ્યાસ છે એ 20 મીટર છે. એના કેન્દ્ર પર આ મૂક્યો છે બલ્બ. તો આ બલ્બને ઓન કરો એટલે બલ્બમાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જાય એ આ 20 મીટર વ્યાસના ગોળાની સપાટી પર આપાત થાય. સપાટી પર આપાત થાય જે સપાટી પર બળ લગાડે, સપાટી પર દબાણ ઉત્પન્ન કરે, સપાટીને કંઈક વેગમાન પણ આપે. બળ કેટલું એવો પ્રશ્ન. સપાટી પર લાગતું બળ. સપાટી પર લાગતું બળ F શોધ. બરાબર. હવે જો ધ્યાન આપો. તમને અહીંયા બલ્બનો ડાયરેક્ટ આઉટપુટ પાવર નથી આપ્યો. અહીંયા પણ આઉટપુટ પાવર ડાયરેક્ટ આપ્યો છે. અહીંયા બલ્બનો પાવર આપ્યો છે અને એમાંથી આઉટપુટ ફક્ત કેટલા ટકા મળે છે? 3%. બરાબર. એની કાર્યક્ષમતા એટલે એ જે ઊર્જા વાપરે છે એના કેટલા ટકા આઉટપુટ આપે છે એની કાર્યક્ષમતા કહેવાય.
3% છે તો 800 ના 3% આઉટપુટ આપે છે તો આઉટપુટ પાવર P બરાબર 800 ના 3% એટલે 800 ગુણ્યા 3 ભાગ્યા 24 જૂલ પર બરાબર। હવે જો આઉટપુટ પાવર છે અને આ આઉટપુટ પાવર ને આપણે આમે લખી શકીએ ઊર્જા છેદમાં સમય Q છેદમાં T લખાય બરાબર। આપાત ઊર્જા છેદમાં સમય જે અહીંયા 24 જૂલ પર સેકન્ડ મળ્યા। હવે બળ શોધવાનું હોય એટલે ગતિના બીજા નિયમનું સૂત્ર જ લાગે બળ બરાબર વેગમાન છેદમાં સમય F બરાબર dp/dt તો વેગમાન ને આપણે p ડેશ કહી દઈએ। જો અહીંયા પાવરની સંખ્યા pip છે સંપૂર્ણ થઈ જાય એટલે માટે p ડેશ આ વેગમાન છે વેગમાન છેદમાં સમય। હવે વેગમાન નું સૂત્ર u છેદમાં c વેગમાન એટલે u છેદમાં c સંપૂર્ણ શોષણ માટે અહીંયા આપણે એવું ધારી લઈએ છીએ કે આ જે આપાત થાય છે ને એ સપાટી દ્વારા સંપૂર્ણ શોષાઈ જાય છે। સંપૂર્ણ શોષણ માટે સપાટીને મળતું વેગમાન u છેદમાં c છેદમાં t એ તો ખરું તો આ થયું u છેદમાં ct તો u છેદમાં t એટલે પાવર આઉટપુટ 24 c આઈ 3 ગુણ્યા 10 ની 8 બળ મળ્યું 8 ગુણ્યા 10 ની -8 ઘાત ન્યૂટન બરાબર। બલ્બ અંદર ઓન કરેલો હોય તો સપાટી પર અંદરથી આ બહાર તરફ આટલું બળ લાગે ખૂબ નાનું મૂલ્ય હોય બરાબર પણ હોય ખરું એને કારણે ગોળવા તૂટી ન જાય। અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્રનો સદિશ દાખલો અહીંયા સદિશ E બરાબર 40 cos બરાબર cos આધારિત આઉટ રીતે હોય x - 6 ગુણ્યા 10 ની 8 ઘાત t બરાબર અહીંયા વોલ્ટ પર મીટર समय सेकंडમાં છે અંતર મીટરમાં છે વિદ્યુત ક્ષેત્ર વોલ્ટ પર મીટરમાં છે SI માં છે તો પ્રશ્ન છે તરંગ સદિશ શોધો। તરંગ સદિશ કે કેટલું તરંગ સદિશ કે શોધો જવાબ મેળવો સૂત્ર આપ્યું છે કે કેટલું E નું સૂત્ર હોય કે B નું સૂત્ર હોય એમાં k નો સહગુણક તરંગ સદિશ અને t નો સહગુણક ઓમેગા તો t નો સહગુણક છે x નો સહગુણક k એટલે તરંગ સદિશ શોધવો છે। મેળવો તો જવાબ ખાલી બે સ્ટેપમાં જ આવી અવકાશમાં પ્રસરણ છે એવું કીધું હોય તો તરંગ અવકાશમાં પ્રસરે છે બોલો જવાબ શું આવશે બે મીટર ઇન્વર્સ
ઓમેગા કહેવાય, આ કહેવાય E0 બરાબર, વોલ્ટ પર મીટર માં છે। અહીંયા સાઇન હોય કે કોસ હોય એનાથી બીજો કઈ ફેર નથી પડતો બરાબર, આવર્ત વિધેય હોય સાઇન આધારિત હોય કોસ આધારિત। સરખામણી આપણે કરી તો આ રીતે ઓમેગા બરાબર લખી 6 ગુણ્યા 10 ની 8 ઘાત રેડિયન પર સેકન્ડ। E0 છે 40 વોલ્ટ પર મીટર। આપણે કેસ શોધવું છે તો આ રીતે ડાયરેક્ટ આ સૂત્ર છે ને C બરાબર ઓમેગા છેદમાં K, તો K બરાબર ઓમેગા છેદમાં C, 6 ગુણ્યા 10 ની 8 ઘાત 3 ગુણ્યા 10 ની 8 ઘાત K બરાબર 2 મીટર ઇન્વર્સ। આની કઈ જરૂર નથી, એના પછીનું ગણો ટ્રાય કરો જાતે કરવાનું। 9 4 આટલું બાકી ગણાય આવી ગયો જલ્દી? ના નથી આવ્યો। હવે એમાં છે ને ઓપ્શન સી જે છે અહીંયા અલ્ટ્રાવાયોલેટ લખ્યું 9 માં, એ અલ્ટ્રાવાયોલેટ કાઢી નાખો, અહીંયા દ્રશ્ય વિસ્તાર કરો, અલ્ટ્રાવાયોલેટ ની જગ્યાએ દ્રશ્ય વિસ્તાર। હા જવાબ એ આવી શકે, બે જવાબ ના હતા એક કાઢી દે, અલ્ટ્રાવાયોલેટ કાઢી નાખો, અહીંયા દ્રશ્ય વિસ્તાર નાખો। તમે આ ચેપ્ટરની વાત નથી પણ આવું વિકિરણમાં દૈવ સ્વભાવમાં ભણી ગયા તમે। E બરાબર એને છે બરાબર, P બરાબર એને છે, I બરાબર પણ એને છે, સ્વરૂપ બધા હતા પણ દરેકમાં n નો અર્થ જુદો બરાબર। જો ધ્યાન આ HF એટલે એક ફોટોનની ઊર્જા, દરેકમાં n છે એ ફોટોનની સંખ્યા છે પણ દરેકમાં શરત જુદી। તમે જો કુલ ઊર્જા E બરાબર એને છે લખો તો n નો અર્થ થાય ઉત્સર્જાતા કે આપાત થતા કુલ ફોટોનની સંખ્યા કુલ। જો તમે P બરાબર એને છે લખો તો n નો અર્થ થાય એકમ સમયમાં આપાત થતા કે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા એકમ સમય દીઠ ફોટોન। અને જો તમે I બરાબર એને જ લખો તો એનો અર્થ થાય એકમ સમયમાં અને એકમ ક્ષેત્રફળ દીઠ આપાત ફોટોનની સંખ્યા। તો રકમ જુઓ, તમને કીધું છે કે ઉદ્યોગનો પાવર 4 કિલોવોટ છે, ઉદ્યોગનો પાવર 4 કિલોવોટ અને 10 ની 20 ઘાત ફોટોન પર સેકન્ડ ઉત્પન્ન થાય છે, એને આપણે n કહીએ બલ્બમાં 10 ની 20 ઘાત ફોટોન પર સેકન્ડ। તો આ ઉદ્ગમમાંથી ઉત્સર્જિત વિકિરણ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાંના કયા વિભાગમાં આવે? તો લેમ્ડા શોધી નાખો એટલે તરંગ લંબાઈ આવે એના પરથી કહી શકાય ને। તો હવે તમને આ n જે આપ્યું શું આપણે વાપરવાનું થાય? P બરાબર n છે, પાવર છે બરાબર, અને n છે એ એકમ સમયમાં કે પર સેકન્ડ ઉત્સર્જિત ફોટોન છે એટલે P બરાબર NH, P બરાબર NH C છેદમાં લેમ્ડા। તો લેમ્ડા બરાબર NH C છેદમાં P। સમજાય વાત? જો આ પર સેકન્ડ ની કુલ ફોટોન હોત ને કુલ ફોટોન તો આ P નો કહેવાય, તો શું કહેવાય? E કહેવાય કુલ ઊર્જા બરાબર।
પણ આપણે તો અહીંયા આ ફોટોનની સંખ્યા પર સેકન્ડ આપી છે ને, પર સેકન્ડ, એટલે પર સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા n, તો p બરાબર એને છે, p એટલે પાવર છે. તો શોધી નાખો લેમડા એટલે જવાબ મળે. કિલો એટલે બરાબર. આ જે મૂલ્ય આવે ને એ આપેલ ઓપ્શન માંથી કયા વિભાગની સૌથી નજીકનું છે કે કયા વિભાગમાં વચ્ચે આવે છે એ જોઈ લેવાનું. તો જવાબ કેટલો આવ્યો પેલા કયા ક્રમનું આવે છે આ નેનોમીટરના ક્રમનું. એટલે આગળનો આંકડો 4.96 ગુણ્યા 10⁻⁹ મીટર. તો આ કંઈક મૂલ્ય થયું 4.96 નેનોમીટર. તો આટલા મૂલ્યની તરંગ લંબાઈ એ કયા વિભાગની સૌથી નજીક થઈ આપેલા ઓપ્શનમાં? એક્સ રે એટલે 1 નેનોમીટર થી 10⁻³ નેનોમીટરના ગાળામાં આવતા વિદ્યુત ચુંબકીય તરંગ નેનોમીટર. અલ્ટ્રાવાયોલેટ ઓપ્શનમાં હોત ને તો ઈ આવે, આપણે ઈ નથી બરાબર. તો નજીકનું હોય જવાબ ગણાય. એમાં આમાં કોઈ તીક્ષ્ણ સીમા નથી. જો અહીંયા એક્ઝેક્ટ પૂરું થઈ ગયું ના ચાલુ અહીંથી થાય એવી વાત નથી બરાબર. આ ક્રમશઃ આ બધા વિભાગો પથરાયેલા હોય. ઘણી વખત તમે કોઈ જગ્યાએ એક મૂલ્ય આ વિભાગનું આપ્યું હોય તો એ જ મૂલ્ય કોઈ બીજી જગ્યાએ બીજા વિભાગમાં દર્શાવ્યું. એટલે એવું ફરજિયાત છે જ નહીં કે અહીંયા પૂરું થઈ ગયું હોય અહીંથી જ બીજો વિભાગ ચાલુ એવું નથી. આવા પ્રશ્નમાં તમને ઓપ્શન એ રીતે આપ્યો કે તમે નક્કી કરી શકો કે જે મૂલ્ય આવ્યું એ કયા વિભાગની સૌથી નજીક છે કે કયા વિભાગમાં આવે. તો અહીંયા આપણા ઓપ્શન પ્રમાણે આપણે એક્સ-રે કહેશું. આવૃત્તિ ધરાવતું એક રેડિયો તરંગ 90 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું એક રેડિયો તરંગ એક માધ્યમમાં પ્રવેશે છે અને માધ્યમ માટે આપણને એપ્સિલોન r આપ્યું છે 10⁻³ v_r આપ્યું છે 10. તો એની તરંગ લંબાઈ શોધો. એ જે વિકિરણ છે એ જે માધ્યમમાં પ્રવેશે એ માધ્યમમાં એની તરંગ લંબાઈ. આ અવકાશ, આ અન્ય માધ્યમ, આ તરંગ અહીંયા દાખલ થયું, અહીંયા તરંગ લંબાઈ લેમડા છે. અહીંયા પ્રવેશે છે તો અહીંયા તરંગ લંબાઈ કેટલી? તરંગ લંબાઈ શોધવી હોય તો વેગ શોધવો પડે. વેગ જોવા જરા માધ્યમમાં તરંગ લંબાઈ શોધવી હોય તો v બરાબર f લેમ્બડા. આ રીતે લેમ્બડા મળે. v શોધી નાખો. v શોધવા માટે તમને ઈ ઉપર માધ્યમ માટે બે અચળાંકો આપ્યા છે. v નું સૂત્ર કયું લાગુ પડશે? v શોધવા આવૃત્તિ આપી છે, આ f આપ્યું છે, v જોઈએ. v આ રીતે મેળવવું પડશે. c છેદમાં √ v_r એપ્સિલોન. આ 10 × 10⁻³ 10⁴ 10⁵ અંશમાં જાય એટલે આ 10⁶ એમ 3 × 10⁶ વેગ મળશે. અહીંયા વેગ બરાબર, અહીંયા વેગ v અને અહીંયા લેમ્બડા. આવૃત્તિ 90 મેગાહર્ટ્ઝ છે. 90 મેગાહર્ટ્ઝ 90 ×
10 ની 6 ઘાત 3 ભાગ્યા F4 3.33 ગુણ્યા 10 ની -2 ઘાત એવો જવાબ થાય. પછી 11 ગણો 11 तीव्रता शोधवानी तीव्रता बल्ब ने ऑन करो तेनी कार्यक्षमता 5% છે 100 વોટ નો બલ્બ છે બલ્બ થી 1 મીટર દૂર આવેલા બિંદુએ પ્રકાશની તીવ્રતા શોધો બરાબર ઉદ્ગમ થી જેટલા મીટર દૂર પૂછવું હોય ઉદ્ગમ થી જેટલા મીટર દૂર કેટલા મીટર ત્રિજ્યાની ગોળીય કવચ વિચારી છે હા બરાબર આ બે એક બે ગણ્યા ને આપણે એની જેવી વાત છે तीव्रता શોધવાની છે તો तीव्रता માટે સૂત્ર 2 છે તો જાણો છો પાવર આઈ હોય તો પાવરના સ્વરૂપમાં तीव्रताનું સૂત્ર મૂકવાનું તમારે E કે E RMS કે E0 હોય તો એના સ્વરૂપમાં મૂકવાનું અને P કે P RMS હોય તો तीव्रताનું સૂત્ર એ ક્ષેત્રના સ્વરૂપમાં જો ધ્યાન આપો 100 વોટનો બલ્બ છે 100 વોટનો બલ્બ કાર્યક્ષમતા 5% અને બલ્બ થી બલ્બને કેન્દ્રમાં લઈ લો બલ્બ થી 1 મીટર દૂર r બરાબર 1 बल्ब થી 1 મીટર દૂર तीव्रता શોધવાની तीव्रता તો બલ્બનો પાવર આઉટપુટ લઈ લો પેલા બલ્બ પાવર આઉટપુટ P 100 ના 5% 5 जूल पर सेकंड હવે પાવર આઉટપુટ હોય તમે જાણતા હોય તો તીવ્રતાનું પાવર સાથે સંબંધ દર્શાવતું કયું સૂત્ર I બરાબર P છેદમાં 1 મળી જાય જવાબ આના પર P એટલે 4 પાઈ r સ્ક્વેર અહીંયા બરાબર તીવ્રતામાં આ P નોટ થાય આઉટપુટ પાવર બાકી પેલો જે પ્રશ્ન છે એ સૂત્ર આપણે લાક્ષણિકતામાં મેળવ્યું છે જો વક્રી ભવના અંડર રૂટ મ્યુ આર કે એટલે ડાઇલેક્ટ્રિક ઘટના
મેળવી લેજો. માધ્યમનો વક્રીભાવ નામનું સૂત્ર μr અને k ના સ્વરૂપ. તો c બરાબર c છેદમાં v ને n કહેવાય ને. બરાબર, ગુણોત્તર લઈ લો. ગુણોત્તર લો